મારા હાહુ જો ને હમણાં આવું મંદિર કઈ નજીક આવ્યા જો ને કેવા ટાણાના ગયા છે ભક્તિ કરવી રામની ને પત્તર ઠોકે સકા ગામની કઈ કોંધાણા આવી ગયા કામે નથી પૈતું મારે એકલી એકલી કઈ રાખવાનું એ ધીમે વાર ધીમે કેટલી ધૂળ ઉડે છે હું એકલી એકલી બળબળ કરસ બળબળ કરી ને તમે ક્યાં ગયા હોર ઘડી કેવું હમણાં મંદિર જઈને આવું મંદિર જતા એટલી બધી વાર લાગે બા અરે હું તો મંદિરે ગઈ હતી અને ત્યાંથી ગામમાં ગઈ હતી મેં મારા માટે હોનાની વીંટી લીધી મારા માટે ઈ તમારે નો પહેરે લાવો મને દયો મારી પાસે કોઈ વીંટી નથી ના ના મારી છે મેં લીધી છે અરે થોડું હાલે હું તમારા છોકરાને વાવ છું મને નો તમ દે ઈ વાત સાચી મારો છોકરો તને ના ના મને દયો અરે મારી વીંટી અરે મને દયો અરે પણ શું હા હું બહુ બાજા બાદ થયા છો કઈ રીત રાખો નથી હારું લાગતું આ અરે વાતમાં કઈ હાજુ જ નથી આ મારી વીંટી છે તો કે મને આપી દ્યો એમ કે છે વહુ પતો દઈ દે ને તને હું ગઢાને પહેરીને હું કામ છે હજી હું લઈને જ આવી છું ગામમાંથી ભલે લઈને આવી ઈને હાલ લાગે વહુ ને તને હું હારું લાગે હવે તો વહુને નહીં દઉં અને આપણે હવે પહેરાય નહીં બધા ઈ શોખ કરે જે કરવો હોય એટલે આપણે નહીં પહેરવાનું ના આપણે ગઈઢા થઈ ગયા એટલે કાઈ પહેરવાનું નહીં પહેરવાની રીતે પહેરાય જ્યાં ભાગ લાવું તોય પેલા તું ગળસી જા પાણીપુરી ખાવા જાવી તોય તું ગળસી જા નકરો ખા કરવું અને નકરો હારું પેર કરવું દઈ દે હું એને નહીં દઉં ના હું નહીં દઉં હો મારી વીંટી આય લાવો મારી પાસે લાવો અરે પણ મારી વીંટી બાજામ બાજ થયા છો ને મારી વીંટી લાવો વીટી જોઈ છે હા અરે આપો ગળી ગયો વીટી વીંટી ગળી ગયા તમે ઉતરી ગઈ વીટી અરે ઈ વીંટી હોનાની હતી એટલે તમ બે હાવો બાતી ક્યું હોનાની વીટી હતી હા અરે પણ હોનાનો ભાવ કેવડો છે આટલો ભાવ છે હોનાનો પણ ઈ તો કહું છું હોનાનો આટલો બા પણ તમે ગળી ગયા મારી વીંટી એટલે તમે બે ક્યારની બાતતી હતી આવો તારે મુજાવાનું ઈ હવે ઠેકાણે પડી ગઈ હું બાપુ ઠેકાણ પડી ગઈ ઠેકાણે પડી ગઈ બા વીટી તો કાઢી જો ને વીટી તો મારી જ છે અરે વીંટી મારી છે હું તમારી હવે નો કે ઈ મારી વીટી છે પણ ઈ બધું તો ઠીક તો આ વીંટી કેમ નીકળશે બા હું તમને શું કહું છું આપણે હે ને ડોક્ટરને બોલાવી લઈ ઈ ડોક્ટરને તો બોલાવવા જ પડશે આમ તો નહીં નીકળે હું તમને શું કહું છું હો હલન ચલન જરાય ન કરતા આયા ખાટલો ઢાળી દઉં ને એની ઉપર હુઈ જાજો ડોક્ટર આવીને કાઢશે મારી હોનાની વીંટી મારે જોય એને પણ ડોક્ટર આવીને શું કરશે ઈ ડોક્ટર કરે એનું કામ ઈ તમે શાંતિ જાઓ હાલ તારા બાપુને પણ ઈ તો નાખી દે આ તિજોરીમાં સહી સલામત પડી જ છે ઈ ભલે પડી હોય તમે અત્યારે હુઈ જાવ હલતા ડોલતા નહીં બસ બીજું કાઈ નહીં ઉભરી બા ખાટલો હરખો તો મૂકવા દ્યો ઉભો થાવ તો બાપુ 1 મિનિટ હવે તમે અહીંયા નિરાતે બેહજો અને હુઈ જાઓ અમે ડોક્ટરને નો લઈને આવી ત્યાં લગી હલન ચલન કરતા નહીં હલન સલન કરું તો હું નીકળી જાય ઈ તમે શાંતિ રાખો ને તમને નો ખબર હાલ જલ્દી હાલ તારે ઓય, હવે ડોક્ટર હાલતા નહીં બે હોઈ જાવ હલવું નહીં ને સલવું નહીં હવે ડોક્ટર આવીને શું કરશે હવે આ ક્યાં આમાં ગોઠવાઈ જાય હોય વીટી કોને ખબર લે હુવા દે હવે મને આપણા ગામના ડોક્ટરને હાજર મળી બહાર ગામ જવાનું ગોતો ડોક્ટર ક્યાં છે તાત્કાલિક ગોતવા અરે ડોક્ટર મળી જાય થારું બીજું તો કાઈ નહીં મારી હોનાની વીટી આ સાહેબ જેવા જ લાગે છે જો એ સાહેબ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી તમે કૃષ્ણ. ડોક્ટર લાગો છો કા હા આઈ એમ ડોક્ટર રગલા તો અમારે થોડીક તકલીફ છે માર ઘરે તો હાલો ને જરાક માર ઘરના ને થોડીક તકલીફ છે એટલે તકલીફ તમારો ઘરનો ડખો હોય હું નહીં હું તો ડોક્ટર છું કઈ નથી એમાં હું છે માર હાર હશે ને વીટી ગળી ગયા વીટી ગળી ગયા હા સોનાની તાંબાની ચાંદીની પિત્તળની સાહેબ હોનાની વીટી હતી હોનાની સોનાની વીટી હતી ઈ ગળી ગયા હા ઈ ગળી ગયા તમે કાઢી એકસો કાઢી દઉં ને એમાં હું વાંધો છે તો પૈસા કેટલાક લેવો તમે અરે પૈસા ની કઈ ઉપાધિ કરો માં તું તારે વીટી નીકળે એટલે બસ સાહેબ વીટી તો નીકળી જાય અરે વીટી નીકળી જાય કાઢવાની જવાબદારી મારી કાઢી પણ ઈ નાખજો. તો ઠીક તમાર પાસે હથિયો તો કઈ છે નહીં અરે ઈ તો એનો અસિસ્ટન્ટ લઈને આવી જાય એમાં કેવાનું ન હોય સાહેબ છે તો. અસિસ્ટન્ટ કાઈ નહીં તમારા ઘરે જે હથિયારો એનથી વીટી કાઢી દઉં એવું છે હા બોલો એવા ડોક્ટર લાગે છે હાઈફાઈ કોસ છે હા હા કોઈ બસ કુવાડો છે હા બસ બીજી કાઈ જરૂર ન આમાં કોઈ ને કુવાડ દેતી નીકળી જાય હા તો હાલો આપણે તમારા ઘરે જઈએ હાલો હાલો સાહેબ હાલો આમને હું ખબર કે હું ડોર નો ડોક્ટર છું જે હોય તે જવા દે હાલો
હા, હા. અમારા હારાને જો જો ને. હું થઈ ગયું જોવો તમે. આ હોનાનું જ્ઞાન સીધું લાગે હોનું ગળી ગયા હે ને હા ઉભા થાવ બાબા હા અરે ઉભા થાવ આમ ભરી જાઓ પાછા ઉઈ જાઓ અરે પણ તું હું આ ડોક્ટર ને પાછા ઉભા થઈ લાવી જાઓ બસ ઈ આ ડોક્ટર તમને તપાસ કરે છે, શાંતિ રાખો. તો પપ્પા મને કાંઈ છે નહીં અરે તમને કઈ નથી તમારા પેટમાં બધું છે ઈ તો મને ખબર છે મારા પેટમાં વીટી છે પણ ઈ ભલે પડી એમાં તમારું આનું શું કામ છે ડોક્ટર નું રૂપિયા 40,000 નો માલ ખાઈ ગયા છો પેટમાં હા ખોવાય તો નથી ગયો ને માલ પેટમાં છે ઈ. હું ડોક્ટર છું મને આ લઈને આવ્યા છે તમારું ઓપરેશન કરવું પડશે સાહેબ કરી નાખો, વીટી નીકળી જાય આ પણ. વીંટી નીકળી જાય તમારે તારે વીટીની પડી છે હમણાં આ બધું ચીરી નાખશે ઈ સાહેબ આગળ બધી સ્ટીક હોય કાઢી દે. પાછા ટાંકા લઈ દઈશ ઈ મૂંઝાવમાં તમે શું ટાકા લઈ દે બાપુ વીટી નીકળી જાય ને. વીટી નીકળે આ ચીર જ મારો જીવ વયો ગયો હોય તો ના 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 એવું કઈ ન થાય તમ તાર એમ ઈ મૂંઝાવ કાઈ નો થાય તમે હાલો મારે હારે. એટલે તો અમે ડોક્ટર ને લઈને ઊભા આવ્યા થાવ હાલો અમે હારે આવી. એટલે હા, આ હાલો. એક વીટી હાટું થઈને આ હું તમે કરવા બેઠા છો એક અરે, વીટી. ખાલી સાહેબ અહીંયાથી સાઈડ માંથી વીટી લઈ લેશે, બીજું કાઈ નહીં. તમારે વીટી ની પડી છે મારા જીવ ની નથી પડી ને અરે મને તો તમારી જ ડોક્ટર પડી છે, ઓપરેશન વીટીની ક્યાં નથી કરવાનું પડી. છે? ભાઈ આ વીટી હાટું તું આ બધું ડોક્ટર ને લાવી છો એટલે ઈ ગમે ઈ ખાનામાં પડી હોય ભલા માણસ. હા એટલે જ ગોતું હાલો તમે બે આ ખાટલો અંદર મૂકી હાલો રૂમમાં હા મૂકી દે યાર. અહીંયા નહીં થાય, સાહેબ. આયા ખુલ્લેઆમ ઓપરેશન નો થાય તમે બાબા આને નું પાડ્યો ભાઈ જે કરવું એ કરી નાખો ને ઘરમાં શું છે ઘરમાં જવું પડે ઓપરેશન બહાર નો દેખાડવાનું હોય અમારે ઘરમાં અંધારું છે પણ અમુક માણસો જોઈ નો કે આમની જેવા તો બેભાન થઈ જાય કે એવું શું કરવાનું છે બે ભાન થઈ જાય ઈ તમને નો ખબર હોય તમે રહ્યો કડી ડોક્ટર ખાટલો મૂકી દીધો અંદર હવે. ખાટલો મૂકી દીધો હા હવે મારી અને બાબા સિવાય રૂમમાં કોઈ ન હોવું પડે તમે બહાર ઉભા રહેજો બરોબર પણ સાહેબ હું તો એના ઘરના છું, હું નો રહી શકું. તમે ભલે ગમે એના ઘરના હોય એના ગમે એના હોય આવવાનું નથી હાલો મેં ના નથી પાડી તું ડોક્ટર ને લાવીશ નહીં લાવીશ પણ નહીં ખાલી જોવે છે. તારે વીટી ની જ પડી છે જાઓ સાહેબ લઈ જાઓ. હા, નહીંતર હાલો બોલ્યા બાબા. જ રાખશે. આને વર ની તો કાંઈ પડી જ નથી નકરી તમારે વીંટીની દરવાજા પડી. બહાર જ ઊભું રહેવાનું છે સાહેબ, અરે હું ક્યાં આવું લઈ છું. જાઓ છો? તમારે રૂમમાં આવવાનું હાલો શું કરવું છે રૂમમાં? સાહેબ હાલો. એ સાહેબ અમે આવીએ, હું એના ઘરમાં નહીં 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 કોઈ નહીં બધા બહાર ઉભા રહેજો પણ ડોક્ટર વાત તો સાંભળો અમારી. સાહેબ ડોક્ટર ખોલો તો ખરા. કુવાડો છે હા છે ને સાહેબ. હા કુવાડો છે. કુવાડો લેતા હોય એક જણા કુવાડાનું શું કામ હશે આ સાહેબને? પણ મંગાવ્યો, લાવ ને દઈ દઉં. પણ એમ નહીં ડોક્ટર કુવાડાને શું કરવાનું છે? કુવાડો હા કુવાડો ઓપરેશનમાં જરૂર પડે ઓપરેશનમાં કુવાડો. તાર બાર કમ્પ્લીટ છે કાંઈ થાય બાય નહીં. તમે આ ધાર કમ્પ્લીટ ભલે આનથી શું કરશો સાહેબ? કાઈ નહીં ઓપરેશન કરવું પડે તગારું છે તગારું હા ઉપર હું લેતી આવું. તગારું લાવો સાહેબ નીકળી તો જાહે ને. અરે વીટી હું બધું નીકળી જાય તમ રહ્યો તો વાંધો નહીં. પણ અમને આ તગારાને શું કરવાનું ડોક્ટર? તગારામાં અમુક માલ સામાન જે અંદર ઓલો હોય ખરાબ ઈ નીકળી જાય તમે રહ્યો પણ તમે જોઈજો ઓપરેશન કરવામાં. અરે મારા કાઈ હારાને કઈ થાય કાંઈ નહીં. થાય નહીં ને મારા ઘરવાળાને. કાઈ નો થાય તમે બિંદાસ પણ શું કરવાનું છે તમે ભાઈ? કોને કહું છું? ન પણ હાલો બાર દરવાજો બંધ કોઈને આવવાનું નહીં પરમિશન નથી કોઈને અરે તમને ના પાડી દી મેં બહાર નો આવો નકર દવા હું કરી દે કોઈ સમજતા નથી હું તો આમ ગયો તો હું હાલો મારી વાવ માં સાવ છો નામ છે સામ જાવું છે તમારે ક્યાંય એટલે પછી જાવું જ પડે જ ને આમ હવે જાજો પછી ઓપરેશન થઈ જાય પછી નકર કાઢ નાખું છું એમ નામ હવે હું કહું છું તમને હવે શું છે આ સાધન એટલે છે પણ આવું ઓપરેશન હોય આહાહાહા. એટલે આ હું માથા પાડા ખોડે બેહી ગયા હવે આને પેલા અણી કાઢવી પડશે અને ઈની એને કાઢ્યા કર મારું કપાળ નીકળી જાય છે ઘડીક શાંતિ રાખો એટલે હું આ કરે હવે મારું ખોપરું કાઢી નાખશે અરે અણી કાઢવી પડે આની બાબા અરે એટલે પણ વાગે છે ક્યાં વાગે છે ડોક્ટર સાહેબ આ વાગે છે ઘડીક શાંતિ રાખો આહા. આ હું કરો છો બા, મને તો બહુ ઉપાધિ થાય છે. મને લાગે બાપુનું હોય ને નક્કી ઓપરેશન ચાલુ છે. જો ઓપરેશન સક્સેસ ન ગયું ને તમારા ચૂડલો ભાંગવાન રહે. ના ના મારો ચૂડલો નહીં ભાંગે. મેં બગસરાનો પહેર્યો છે, જો. એવું છે? હા હા હવે જોવા દે આહા. ઓપરેશન થઈ જાય એવું લાગે છે એ કેમ બીવો છો આ હું કરો છો અરે આમાંથી જે ખરાબો છે જે વીટી છે એ કાઢવાની છે આપણે આ કુવાડો મારજો મારો લાદો નીકળી જાય અરે પછી હું ટાકા લઈ દઈશ
ઓય 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 શું કરતા હશે અંદર? મને તો બહુ બીક લાગે છે. મને એમ છે એ ડોક્ટર ખોલો તમે જલ્દી મારા હારેને બહાર લાવો ઓપરેશન થઈ ગયું કે નહીં ઓ કઈ સાહેબ કઈક તો બોલો. એ ડોક્ટર બાપા સાહેબ તો સાંભળતા જ નથી. મારો તો જીવ બાકી ગભરાય છે. આપણે ઓપરેશન ચાલુ હોય અંદર કોઈ સાંભળે હોકારો નો દે નકામાની બહુ જીવ બળે છે. હવે રોવું મને આવે છે થોડુંક થોડુંક. હવે હું છે પેલા બાત તક રોવું ન તું હવે રોવો છો પણ આ ડોક્ટર શું કરતા હોય છે? ખોલો સાહેબ. સાહેબ ખોલતા જ નથી. હમણાં નીકળશે તમ તાર ઓપરેશન માં લાગે હે ને એક દિવસથી હાલશે આ પેટમાં હે હાલશે હવે હું ખબર આમાં તમને નહીં ખબર પડે કાઈ દુખતું બુખતું નથી ને ના કાંઈ દુખતું નહીં એક દી હું 10 દી હાંકો તોય હાલે એવું છે શ્વાસ લ્યો તો ખબર પડે હા, ગળફો નથી કાઢવાનો તો શ્વાસ લેવાનું કીધું શ્વાસ લેવાનું હા લો લો અરે પણ બાપા તમે બહાર હાલો હું થયું બહાર હાલો ઓપરેશન આજ નહીં થાય નહીં થાય ઓપરેશન આજ કેન્સલ હાથે તો વધારે સારું હવે હવારે નીકળશે હા હાલો 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 પેલા બાર રૂમ ની બહાર નીકળીએ આપણે હા પછી હું તમારા ઘરના બધા સાથે ડિસ્કસ કરી લઉં બરોબર બરાબર હા સહયો લઈ લ્યો શેની સહી હવે સહી નથી લેવાની હારું થઈ જાય ઈ ને હા હવે બધું નીકળી જાય એનું સહી લેવાની ચાલો આપણે ઠીક હાલો હાલ થઈ ગયું ડોક્ટર ઓપરેશન લાવો સાહેબ વીટી. શું વીટી વીટી ડોક્ટરે તો પણ પરસો વાળી દીધો હવે બાબા હા તમે ઘડી કામ વ્યા જાઓ અંદર વ્યા જાઓ હું થોડીક વાત કરી લઉં તમારા ઘરના રે હો હું આમ વ્યો તો. ન્યા ની અંદર વ્યા જાઓ મુજારો થાય મુજારો ભલ થાય જાઓ સાહેબ એવું શું છે કહી દ્યો ને હવે. હવે આમાં છે ને એવું છે કે અત્યારે ઓપરેશન થયું નથી કેમ કે હું મારા ટાકા છે ને ઈ ઘરે ભૂલી ગયો છું ઓલો હોય દોરો રે આ હોય દોરો હું મારા ઘરે ભૂલી ગયો છું એટલે આવી આ પકડો તો હવે સાહેબ આજ કરશો શું? ઓપરેશન નહીં થાય તો હવે એનો કઈ બીજો કઈ ઉપાય બીજો કઈ રસ્તો એવો છે હા કે આમાં એમ નામે વીટી નીકળે એવું છે કેવી રીતે નીકળે? તો હરખાણા કા વીટી એમ નીકળશે પણ થોડું કામ અઘરું છે કેટલું અઘરું છે? કયો ને જરાક હું કરીશ તમ તારે એવું. તમારે આ જાજરાની સિસ્ટમ ક્યાં છે આયા પાદરે. આપણી ગામના પાદરે જવું પડે એવું છે પણ સાહેબ એક વાંધો છે. શું અમે બાય માણસ તો એન વાહે જાય તો પાદરે હારું ન લાગે ને. ઈ હાસુ હા તો તો એ કામ તમે કરી દ્યો ને સાહેબ. હું તો કરી દઉં મારે કઈ વાંધો નથી પણ ચાર્જ થોડોક વધી જશે કાઈ વાંધો નહીં. જો એટલો ચાર્જ લઈ લ્યો ને તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં તો આમ જો આ જે દવા છે ને હા આને તમે અત્યારે પાઈ દ્યો એટલે રેસ આપ્યા જ કરે આપ્યા જ કરે આપ્યા જ કરે કાઈ વાંધો નહીં. દવા તો હું પાઈ દઉં છું આલ્યો પણ નીકળે એ તમારી જવાબદારી ને. અરે વીટી નીકળત તે આ જવારે નો નીકળત કાલ ઓપરેશન છે તો ખરા તો કાઈ વાંધો નહીં સાહેબ. હા. પણ વીટી કાઢી દેજો બહુ જાઓ મૂંગી તમે હતી. અંદર જઈને પહેરાવો હટ હા કાઈ હા. વાંધો નહીં. વીટી નીકળી જાય તમે તમારે ઈ મૂંઝાવમાં તમે હા તો વાંધો નહીં તમે સાધન સામગ્રી રાખી આવો હા હા કાલે જરૂર પડશે પાછી હાથી વાંધો નહીં, અમે હાચીને મૂકી દઈએ ત્યાં સુધી હું અહીં બેઠો છો હા. જેવું ડબલું લઈને નીકળે એવો તરત હું અહીં જાઉં હા 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 લે હવે આ પાદર જઈ અને ઝાડા વાય બેહી જો લે સાહેબ હા તમે કીધું તું ને એમને દવા આપી દીધી છે. હા હવે જલ્દી વાય જાઓ અને આ કોટ કાઢા ફોન પર ધોળો છે બગડ છે કાઢો અરે ડોક્ટર તમે ક્યાં કાઢો. ગયો સાહેબ? જેવું જાઉં મારા વાય ડોક્ટર જલ્દી જઈ જાઓ લાગે છે આજ તો વીટી નીકળી જ જાય હો. હાલો આપણે બે કામ કરી. હા બા આ ડોક્ટર નું છે ને હાલો નો તો એ ભલે ને રહ્યું હવે એ સાહેબ હાલો. આપણા લેવા આવશે. આયા ટીંકા દો સપડા લઈ જાય છોટુ છોટુ જોલો બાબુ જાય ને હા એની વાય જાન તું શું કામ
અરે તને 100 રૂપિયા આપું, 100 રૂપિયા છોટું ભાભા વાંઈ જા. હા એનો થોડો કચરો ખોળવાનો છે હા અને હોનામાંથી હોનું કાઢવાનું છે. હોમાં નહીં હો ભાઈ. 200. અરે 200 આપી હા. થોડું કચરો ખોલીને હોનું કાઢીને હોના હાટું તો ભલામણા તું જા હાટ ભાવ કેવો છે ત્યારે હા તો હાલ હાલ. હાલ હું બહાર વાટે હા ઉભો છું. વાંધો નહીં, હાલ. હળવો બોલ, હળવો બોલ. બે જાતું. પણ એમ બે માં છોટું બોલ. બે હરખા દડી ગયા. હા હું તને કહું આવો વાર બહુ લાગી કા પછી નીકળ્યો ની છું. તારે કચરો ખોળવા જવાનું ખબર છે ને હા હોનામાંથી હોનું ગોતવાનું વાંધો નહીં. નીકળો જો એવું લાગે ને મને હો. મને એવું લાગે છે વીટી હલવાઈ ગઈ. એમ છોટું હું જા હાલ જો આય. તું હવે ઊભો રહે લે. હું આ ધ્યાન રાખું છું હોનું કોઈ ચોરી ન જાય. હાથ બગડે તો ધોઈને આવજે. હા હા ડબલું પડ્યું છે કાપુ નથી પડ્યો અહીંયા. તો ધૂળમાં હાથ રેડજે. હા એ હા સીડ્યું અરે નથી આયા હે કાંઈ. નક્કી મારે હાથ બગાડવો પડશે. આ તો હાલ તું હવે તું હાથ બગાડ હવે. છોટું હાથે કેવું લાય એટલે છોટું હું હાલ હાલ હાથ પેલા આમ સાફ કરી નાખ. હાલ છોટું હું હોનું તો છે નહીં હા તો હવે પડતો નહીં તું પણ. હવે છોટું હા આપણે કામ કરવી હા હાલીના ઘરે પાછા. મારી આગળ એક આઈડિયા છે. તારી આગળ આઈડિયા છે હા તો અહીંયા જઈને કે હાલ તું આ તો હાલ હવે. હાલ હટાય. હા હા લે હવે કઈક મજા આવી. પેટમાં એટલું બધું ગડબડ થાતું હવે સાફ થઈ ગયું મારે. હવે કઈક હાલવા ચાલવાની મજા આવી ગઈ કઈક છે નહીં. કી બાજુ જઈ આવ્યા? હા જી આવ્યો, જાદરો જી આવ્યો, કોઠો સાફ થઈ ગયો. હવે મને કાંઈ નથી વાંધો. કે દુખતું બુખતું તો નથી અરે ને? કાંઈ નહીં. લ્યો આવી ગયા. ડોક્ટર હા. થઈ ગઈ તમારું કામ? ના એમાં કાઈ કચરો ઘણો ખોલ્યો પણ નીકળું નહીં કાઈ. અરે હે? તો હવે નો નીકળું? ના ના શેની વાત કરો છો તમે? હું ડોક્ટર છું. શેના ડોક્ટર? આ સાહેબ ડોક્ટર નથી? માણા નથી, આ તો ઢોર ડોક્ટર છે. ઓ અરે પણ એવું કાઈ નથી. ડોક્ટર ઢોર ના હોય માણા ના હોય બધું થાય તું તાર તમે મુંજામાં. એટલે તમે ડોક્ટર અમને રમાડી ગયા એમ ને? રમાડી નથી ગયા છોટું. આમના પેટમાં વીટી હલવાઈ ગઈ છે. હા હા. એટલે વીટી નીકળતી નથી મેં તને કીધું ને. એટલે ઈ કાઢવાની છે કાલ ઓપરેશન છે. હવે અમારે તમારી પાસે ઓપરેશન જ કરાવું. ના સાહેબ આગળ એક ઉકેલ હોય. સાહેબ ને એક ચાન્સ તો હા બોલો બોલો સાહેબ હું કાલ કહેતા હતા? ઓપરેશન છે જ તે બસ. નીકળી જાહે ને? મારી આગળ એક ઉપાય છે. લે આમની આગળ ઉપાય છે પૂછો ને હું હું એક છે? ઢીકો મારું તા ભાભાની વીટી બાય. હે આવતા રહ્યો મારો એક મારો. શરત ઉપર આપણે શું શરત છે તમારી? 20 કિલો લાડવા, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ 20 કિલો લાડવા? બસ તો જ નીકળે. અડધા ઢીકામાં નીકળી જાય તમારે. આ તો વીટી બહુ મોંઘી પડે. એટલે આ છોટું પણ ઓમ તો નંગ હાચો છે હાથી વીટી છે એનાથી તો લાડવા ઓછામાં જ પડે. कुछ पाने के लिए कुछ खोना भी पड़ता है. કાઈ વાંધો નહીં સાહેબ એને કયો નામ લાડવા ખવડાવી દે પણ વીટી કાઢી દે. હા ઢીકો મારે એટલે નીકળી જાય. આ છોટું કે છે હા હાથી જેવો ઢીકો મારે તો નીકળી જાય. એટલે હાચી નથી હવે. તો છોટો મારું નામ હું તમને ખબર? નહીં છોટુ દાદા. હવે આનો ઢીકો પડ્યો હોય તો વીટી નીકળતા નીકળતા મારો હા નીકળી જાય. મારો ઢીકો નહીં. અરે પણ બાપુજી તમે અહીંયા ઊભા તો રહ્યો. આ તમારી વીટી હાટું મારો હા નીકળી જાય. આનો ઢીકો તો જોવો. છોટો હા ઢીકો મારજે પણ 10% વાળો મારજે 100% વાળો મારતો નહીં. વાંધો બરાબર નહીં. સાહેબની બરાબર વાત. વાંધો નહીં. હા આલ પાવ તરલ મેં ઢીકો આ નીચેથી માર ઉપરથી મારી તો પાળ્યો થઈ જાય નીચે કઈક જમીનમાં ગરી જાય અહીંથી માર હાલો બાપા. પકડી વાહ મારે છે મારો. આગળ મારે પેલા વાહમાં મારું. હા જો નો નીકળે ને
તો પછી આગળ આમાં ભાઈ. અમારું પછી આ કાંઈ વાંધો નહીં હાલો બાપા તૈયાર પકડજો લે મેં પકડ્યા છે અરે પણ મારા નથી ખાવો આ, નથી જો. હવે એક આગળ મારો ખાઈ લો એક આમ ભી મારીને મારો બાબા પાયો બની જાય અમારા ઠીકે ટટારિયમ હાલો હવે ના, વીટી કાઢવી જ છે આપણે બધા પડી જાય અલ્યા પણ છોટુ તે ઢીકો માર્યો પણ ચાર ને માર્યો એકને નથી માર્યો હવે ઊભો તો કરો હા આને દીકો માર્યો કે અમને માર્યો અમે બધાય પડી ગયા છોટુ કોઈ તો ગોઠણમાં લાગ્યું મેં ના પાડી હતી કે આ ઠીકો ન મારા ભલા મને આ બધું મને મીઠું દૂધ એક મિનિટ ભરી આયા પડ્યા કે ભીતી નથી પડી ને વીટી નથી પડી છોટુ સાહેબ ઉપરથી નીકળે ખરી પડ્યા તા સીધા વીટી તો હજુ નીકળી નથી હવે આને એક ઉપાય કરવાની જરૂર શું છે ઉપાય છે હવે તારી પાસે છોટુ દાંતડું લેતા હો જાવ તમે આનું પેટ જ કાપી નાખું ને પછી વીટી કાઢ્યું અરે હું ભાઈ તમે વાત કરો છો મારા હારા છે નથી કઈ બીજું કઈ હા. દાંતરડું લાવે ને પેટ કાપે એટલે નીકળી જાય તો ખબર કુવાડો નતો લાયો હું એમ તો કુવાડાના ઘા કરીને બધું કાઢી ના નાખ્યું સાહેબ તોય એમ નો નથી કાઢવી ને નીકળે. આ એમ નહીં આ સાહેબ તો એક બીજો ઉપાય છે મારી આગળ બોલો આ 40,000 હોનું છે ને એમના પેટમાં પડ્યું છે ને એ પડ્યું રહેવા દો હાસુ હોનું છે ને તમારા હારા છે ને તમારા ઘરના છે ગમે તારે ઈ તમને 4 લાખ હોનું આપશે 4 લાખ નું બીજું નવું હોનું હોનું આપશે આપશે તમને હા હારા તમારા ભલે 40,000 નું હોનું ગળી ગયા પણ મને તો કઈ એવો મોહટ નથી આ મારા હાહુ છે ને તમારા હાવું કંજૂસ લાગે બહુ કંજૂસ છે અરે સાહેબ ભલા એમાં મને એવું નતું તો આ આમાં વહેલી વાત કરી હતી ને આ કુવાડાના ઘા માર્યા પાવડાના ને તગારા ને આ બધું ક્યાં કરવાની જરૂર હવે હતી? જવા દ્યો ને ઈ તો મેં કીધું તું તો સાહેબે કઈ મારો તો બાકી થોડા ધંધો કરે છે બાપા હા, કાપવાનો અરે હમા કરવાનો ના ના ડોક્ટર એવું લાગશે ને આપણે કઈક બીજો કાક ઉપયોગ કાઢી તમ તારે. કાઈ વાંધો નહીં મારો સાહેબ. ધંધો હવે કાઈ નથી જોતું અમારે ભલે પડ્યું 40,000 નું મારા ઘરના છે તો બધુંય છે કાંઈ સાહેબ વાંધો હું નહીં બાપા, સમજી ગઈ હવે અમે હવે નીકળી હા અને ગમે તેથી રોજ સવારમાં આટો ફેરો એટલે મારતા મારી છે ને આવડદા છે બાકી ગમે એટલા ઘા કુવાડાના કરો રહ્યો ને જીવતો બીજો ઠીકો ખાવો છે બાબા નહીં હવે ના રહેવા. ના સાહેબ માતા ને એમ બધાય પડી ગયા રહેવા દ્યો. તારો ઠીકો નથી તારી પાસે ઘણ છે ડોક્ટર હા તમે હે ને કાક ઉકેલ વિસાઈજો પછી નિરાંતે ઉકેલ આપણે હવે કહીશું. બાબા પાસે છે ગમે તેથી સવારમાં 5:30 સોએ હાથે ગમે ત્યારે જાવ એક હાટીકડું ફેરવતા આવજો એટલે ખબર પડે વીટી છે કે નહીં હાલો તારે અમે જઈ હો આવજો હા હા અને કામકાજ હોય ને તો કેજો બીજો ઠીકો ખાવાનું તો એ આવજો નો આવતા હવે હાલો બાપુ હવે જરાક સાહેબે કીધું જોતા રહ્યો જરાક જાવ તો જોજો હા એ તમારા હળી કરવાની છે અમે થોડા બાપુ હાલો હાલો કઈ તમે ખાવા જાઓ, તમે દ્યો. જાઓ. હા, હાલો, મારો હાલો. કોઠો સાફ થઈ ગયો ખાવા દ્યો મને હા